તો ગાંધીનગર જિલ્લામાં કોંગ્રેસનો કકળાટ શરૂ થઈ ચૂક્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આ કકળાટ શરૂ થયો છે। ગાંધીનગર જિલ્લાથી અહેવાલ। ગાંધીનગર જિલ્લા કોંગ્રેસમાં શરૂ થયો છે કોંગ્રેસમાં કકળાટ। તો ધારાસભ્ય બળદેવજી ઠાકોરના ફેસબુક પેજ પર જિલ્લા કોંગ્રેસ વિરુદ્ધ બળાપો જોવા મળ્યો। આમંત્રણ પત્રિકામાં નામ ન છાપી નીચું દેખાડવાનો પ્રયાસ થયાનો બળદેવજીનો આરોપ છે। કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના ફેસબુક પેજ પર વ્યક્ત કરાયેલા આ બળાપાના દ્રશ્યો પણ આપણે બતાવીએ। માણસામાં યોજાયેલા ખેડૂત સંમેલનના આમંત્રણ પત્રિકામાં નામ ન છપાયાનું જણાવી બળદેવજીના ફેસબુક પેજ પર ગુસ્સો જોવા મળ્યો। જોકે કાર્યક્રમમાં બળદેવજી અને ગાંધીનગરના ધારાસભ્ય CJ ચાવડા હાજર રહ્યા। જોકે આ બંને ધારાસભ્યોની સ્પષ્ટતા લઈને તે પહેલા જ તેઓ પોતાનું ભાષણ પૂર્ણ કરી સ્ટેજ પરથી નીકળી ગયા। વિવાદ મુદ્દે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસે પ્રમુખે સ્પષ્ટતા કરી છે। શરૂઆતમાં કરાયેલી ભૂલને સુધાર્યાનો પણ દાવો કર્યો। તો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે કોઈપણ પ્રકારના મનમોટાવનો ઇનકાર કર્યો છે। આપ સૌએ જોયું કે મંચ પરથી તમામ ધારાસભ્યો બળદેવજીભાઈ CJ ચાવડા અમારા સુરેશભાઈ પટેલ તમામ લોકો એકી અવાજે આ ખેડૂત આંદોલનમાં ખેડૂતોના સમર્થનમાં ઉતરીને વાત કરી છે। કોંગ્રેસના આગેવાનથી લઈને કાર્યકર તમામ ખેડૂતના હક અધિકારની આ લડાઈમાં ખેડૂતોની સાથે છે। સરકાર ભલે પૂંજીપતિઓના ઉદ્યોગપતિઓના ખોળે બેસીને શાસન કરતી હોય પણ કોંગ્રેસ ખેડૂતોની સાથે છે। રસ્તા પર ઉતરીને પણ આ લડાઈ અંજામ સુધી પહોંચાડવાની જવાબદારી અને સંકલ્પ એક એક કાર્યકરે આજના સંમેલનમાં લીધો છે। ખાસ બળદેવજીએ આક્ષેપ તમારા ઉપર સીધો કર્યો છે કે ભાઈ સૂર્યસિંહે કાર્યક્રમ માટે તમને ના બોલાય। એવી કોઈ વાત નથી। માણસા ખાતે આજે લગભગ મોટી સંખ્યામાં ખેડૂત આંદોલન અને સંમેલન થયું છે અને એમાં રાજીવ સાતવજી પ્રદેશ પ્રમુખ હાજર રહ્યા છે અને ખેડૂત સંમેલન સફળ રહ્યું છે। એમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કે ભાઈ પોતાને અને ધારાસભ્ય CJ ચાવડાને નીચું દેખાડવા માટે તેમને કાર્યક્રમ સ્થળ પર આમંત્રણ નથી આપવામાં આવ્યું। કોઈ વાત નથી। આ માણસા તાલુકા સમિતિનો કાર્યક્રમ હતો અને માણસા સમિતિના પ્રમુખશ્રી આ બધી વ્યવસ્થા કરેલી। જિલ્લા કોંગ્રેસનો કાર્યક્રમ નહોતો। પત્રિકાની અંદર નામ ન હોવા મુદ્દે શું કહેશો? બંને ધારાસભ્યો નામ છે। તમે જે ઘટના થઈ હતી એમાં પછીથી અમારા ઇન્વોલ્વમેન્ટ પછી પત્રિકા સુધરી ગઈ હતી અને એવું વિવાદ નથી કહ્યું। પેલા પત્રિકામાં નામ શા કારણે નહોતું એવું કંઈ ખરું? સ્થાનિક પ્રમુખ કોંગ્રેસના છે માણસા બ્લોકના, એમણે તૈયાર કરેલી હતી। અમારા ધ્યાનમાં જ્યારે આવી ત્યારે અમે બદલી કાઢી। આજે પણ બંને ધારાસભ્યો અડધો કાર્યક્રમ છોડીને નીકળી ગયા? એવું કોઈ વાત નથી। વિજાપુર આગળ તાલુકા કોંગ્રેસ સમિતિનું આવું જ સંમેલન છે। રાજીવ સાતવજી અને અમિતભાઈનું ભાષણ ચાલતું હતું એટલે આગળ વ્યવસ્થાના ભાગરૂપે ચાવડાજી અને બળદેવજી ગયા છે। નરેશભાઈ રાવલ પણ સાથે ગયા છે એટલે આવી કોઈ વાત જ નથી। આ વાત ઉપજાવી કાઢેલી છે। થેન્ક યુ। ધારાસભ્ય અને સંગઠન વચ્ચે કોઈ મનભેદ નહીં? ના, કોઈ મતભેદ નથી। બધા ભેગા મળીને નગરપાલિકા તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણી લડીશું અને ગુજરાતમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થશે। ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।